તો ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો। પૂણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ બીઆરટીએસ રેલિંગને અથડાઈ પલટી ખાઈ ગઈ હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પાઠેના પંચશીલ નગરમાં 27 વર્ષીય આશીષ સત્યદેવ દુબે રહે છે। તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। મંગળવારે સાંજે આશીષ નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયાપાડા ખાતે ગયો હતો। રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો। દરમિયાન પૂણા કેનાલ રોડ પાસે આશીષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી એમ્બ્યુલન્સ બીઆરટીએસના રેલિંગના સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી। સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચલાવનાર આશીષને ગંભીર ઈજા થઈ હતી। લોકોએ એકત્રિત થઈને તેને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યો હતો। 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં આશીષને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, તેમજ રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું આશીષે ડોક્ટર સામે કહ્યું હતું, પરંતુ આશીષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં ચર્ચા ચાલી રહી છે। હાલ તો આશીષને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે।